રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનો કહેર. અમરેલી અને વલસાડ જિલ્લામાં આજે પણ માવઠાનો માર પડ્યો. જાણે કે ચોમાસું જામ્યું હોય એમ કમોસમી વરસાદે અમરેલી જિલ્લાને બાનમાં લઈ લીધો છે. છેલ્લા કેટલાય દિવસોથી અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. સતત વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ છે. ત્યારે આજે ખાબકેલા માવઠાએ ખેડૂતોની ચિંતા બેવડી કરી નાખી. અમરેલી લાઠી હાઈવે પર ધોધમાર વરસાદ ખાબક્યો. કેરાડા પીપરિયા જરખિયામાં માવઠાના મારથી ઉનાળુ પાક પર મોટો ખતરો ઊભો થયો. કેરાડા ગામની શેરીઓમાં તો એટલો વરસાદ વરસ્યો કે પાણી વહેતા થયા. લાઠી અમરેલી હાઈવે પરના ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. આ તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. ધરમપુર અને કપરાડામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી. ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો. કપરાડા તાલુકાના અંધારપાડા, વારણા, મોરખલ, ભંડાર, કચ્છ, કોઠાર, ઓઝર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. તો બીજી તરફ ધરમપુર તાલુકાના ખડકી, મધુરી, ઉલ્લાસપિંડી તેમજ મહારાષ્ટ્રના બોર્ડરના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો. આ પહાડી વિસ્તારમાં વરસાદને લઈ નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ રહી છે. તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીને અડીને આવેલા કપરાડાના ધારણમાળ, ધાડવી, ટુકવાડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. હજુ 7 દિવસ માવઠું ગુજરાતમાં ધબધબાટી બોલાવશે. તો ગુજરાતમાં ચોમાસું આ વર્ષે વહેલું આવવાની શક્યતા. હજુ 7 દિવસ માવઠું ધબધબાટી બોલાવશે. સૌરાષ્ટ્ર કચ્છમાં મોટી ઘાત. થંડરસ્ટોર્મ સાથે વરસાદ ખાબકશે. ગુજરાતમાં માવઠું જામી ગયું છે. અડધો મે મહિનો પૂર્ણ થઈ ગયા બાદ પણ માવઠું જવાનું નામ નથી લઈ રહ્યું. હજુ પણ ખેડૂતોના માથેથી ઘાત ટળી નથી. સૌરાષ્ટ્ર કચ્છમાં ભર ઉનાળે નદીઓમાં પૂર આવે તેવું ભરપૂર માવઠું ખાબક્યા છતાં હજુ કમોસમી કહેરની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે હજુ 7 દિવસ કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે. થંડરસ્ટોર્મ સાથે વરસાદ તૂટી પડશે. 7 દિવસ દરમિયાન ક્યાં ક્યાં માવઠું ખાબકી શકે છે તેવી વાત કરીએ તો અમરેલી, ભાવનગર, જૂનાગઢ, गीर सोमनाथ, जामनगर, पोरबंदर, राजकोट, सुरेंद्रनगर, कच्छ में मावठानी शक्यता है. अगले आने वाले 7 दिन तक आइसोलेटेड जगह में बहुत गुजरात रीजन और सौराष्ट्र कच्छ में रेन थंडरस्टॉर्म का वार्निंग दिया गया है. બીજી તરફ ગુજરાતમાં વહેલું ચોમાસું આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હાલ અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચ્યું છે. કેરળમાં પણ 27 મે સુધીમાં પ્રવેશવાનું અનુમાન છે. જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે. હવામાનની આગાહી કરતી સ્કાયમેટ એજન્સીએ પણ આગામી ચોમાસાને લઈને પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં 103% સાથે ચોમાસું સામાન્ય થઈ શકે છે. અંકલેશ્વર પંથકમાં ડાંગરનો પાક ડગમગ્યો. માવઠાના મારથી અંકલેશ્વર પંથકના ખેડૂતો પણ બચી શક્યા નથી. ડાંગરનું હબ ગણાતા અંકલેશ્વર હાંસોટમાં ડાંગરના પાકની માવઠાએ પથારી ફેરવી દીધી છે. વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોએ સારું ઉત્પાદન થશે તેવી આશાએ ડાંગરનું વાવેતર કર્યું હતું, પરંતુ માવઠાએ સપના રોળી દીધા છે. 1 વીઘા દીઠ અંદાજે 10 થી 15% જેટલું નુકસાન છે. આકાશી આફત બાદ ડાંગરના ભાવ પણ તૂટી ગયા છે. મણના 510 રૂપિયાથી ઘટીને 430 પર પહોંચી ગયા છે. વરસાદના કારણે ડાંગર ભીનું થતા કોઈ લેતું નથી. ખેડૂતોને ના છૂટકે ઓછા ભાવે વેચવા મજબૂર થવું પડે છે. વરસાદના ડરથી ડાંગરનો પાક વહેલો ઉતારી રહ્યા છે, જેના કારણે પાકની ગુણવત્તા પર પણ અસર પડી શકે છે અને માર્કેટમાં તેનો ભાવ વધુ ઘટે તેવી શક્યતાઓ છે. કોડીનારના ગામડામાં ભર ઉનાળે પાણી માટે તડપતા લોકો. ને ઘેર ઘેર નળિયો નાખ દે. અમે કાદી વિસ્તારવાળા કરીએ હું ગામ પાણી વિનાનું છે. આ મહિના દીધે પાણી આવતું નથી. અમે ધંધો કરીએ કે અમે અહીં પાણી ભરવા આવીએ. આ 2 મહિનાથી પાણીના ધંધા છે. અમારે નવી લાઈન જોઈએ મંજૂર કરી દે. અમારે બીજું કોઈ જોતું નથી. ભર ઉનાળે પાણીના એક ટીપા માટે તરસી રહ્યું છે એક ગામ. વાત છે ગીર સોમનાથના કોડીનારના માલગામની. અહીં ભર ઉનાળે લોકોને પાણી માટે રજળપાટ કરવાનો વારો આવે છે. 1.5 મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ગામ લોકો. ગામમાં ભૂતિયા નળ કનેક્શન હોવાના આરોપ છે. મહિલાઓ દોરડાથી પાણી ખેંચવા મજબૂર છે. પાણીની લાઈન તો નાખી છે, પરંતુ કેટલાક લોકો વચ્ચે નળી નાખી પાણી ચોરી કરી લેતા છેવાડાના ઘર સુધી પહોંચતું નથી. એટલે છતે પાણીએ મહિલાઓને ભારે તાપમાં રજળપાટ કરવાનો વારો આવે છે. માલગામની સીમાડામાં આવેલા દરિયાકાંઠાના અનેક ગામોમાં પાણી વિતરણ કરવામાં આવે છે, છતાં આ જ માલગામ આજે પાણી માટે વલખા મારી રહ્યું છે. ગામના અગ્રણી અને ગામના વહીવટદારના જણાવ્યા મુજબ પાણી ન આવવાનું કારણ માત્ર ને માત્ર ગામના કેટલાક ભૂતિયા નળ કનેક્શન જવાબદાર છે.
આ ભૂતિયા નળ દ્વારા કેટલાક લોકો પોતાના અંગત હિત માટે પણ સરકારી જળનો દુરુપયોગ કરે છે, જેના કારણે અનેક લોકો પાણીથી વંચિત રહી જતા હોવાના આરોપ છે. પાણીની સમસ્યા એટલી હદે છે કે ગામની મહિલાઓને ઘરકામ અને ધંધા રોજગાર છોડી દોરડા વડે પાણી ભરવા મજબૂર થવું પડે છે. પાણીની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ હૈયા વરાળ ઠાલવી. તો આ સમગ્ર મામલે ગ્રામ પંચાયતના વહીવટદારે જણાવ્યું કે પાણીની સમસ્યા મુદ્દે ઉપર જાણ કરવામાં આવી છે. લુણાવાડામાં તો હદ થઈ ગઈ. ભૂમાફિયા કેનાલ ચાઉ કરી ગયા. ખેડૂતોએ કર્યો વિરોધ. ગૌચરની જમીન, કોઈની માલિકીની જમીન કે પછી ધાર્મિક જગ્યામાં તો લોકો દબાણ કરી લેતા હોવાની વાત સાંભળી હશે, પરંતુ લુણાવાડામાં ભૂમાફિયાઓએ ગજબ કરી નાખી. લુણાવાડાના કડાણા કેનાલમાં જ દબાણ કરી નાખ્યું. જી હા, સુનેલા ગામે આવેલ કડાણાના કોલિયા સબ માઇનોર કેનાલમાં પૂરણ કરી સોસાયટી શોપિંગ સેન્ટર સહિત બાંધકામ કરી દેવાયું. જમીન પરથી કેનાલ ગાયબ થઈ જતા ખેડૂતો સુધી પાણી જ પહોંચતું ન હતું. આજકાલનું નહીં, પરંતુ 10-15 વર્ષથી કેનાલ પર કબજો જમાવી લેતા ખેડૂતો પાણી વગર તરફડિયા મારી રહ્યા હતા. આ અંગે 2 વર્ષથી ખેડૂતોએ સિંચાઈના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે, પરંતુ મિલીભગતના કારણે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. 2 વર્ષ અગાઉ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા બાંધકામ કરતા બિલ્ડરોને માત્ર નોટિસ આપી સંતોષ માની લેવાયો. ત્યારે અંતે ખેડૂતોએ કંટાળી વિરોધ પ્રદર્શન કર્યું. ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પાલનપુરમાં તંત્રના પાપે પાણીની રેલમછેલ. પાણીની રેલમછેલના દ્રશ્યો પાલનપુરના છે. તંત્રના પાપે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા રોડ પર પાણીની નદી વહી હતી. પાલનપુરના તાજપુરા વિસ્તારમાં દરોઈનો પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. એક તરફ શહેરના અનેક વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ છે, તો બીજી તરફ તાજપુરામાં હજારો લીટર પાણીનો વેડફાટ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણી પુરવઠા ચેરમેનના વોર્ડમાં જ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, પરંતુ ક્યાંક તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે. ચોરોનો ત્રાસ વધતા મોઢેરાના લોકોએ ઢોલ વગાડી કર્યો વિરોધ. આ કોઈ લગ્નનો નથી વરઘોડો, આ નથી કોઈનું સામયું. આ તો વાગી રહ્યા છે વિરોધના ઢોલ. મોઢેરાને તસ્કરોએ બાનમાં લેતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. મોઢેરા પોલીસ સ્ટેશનની બાજુમાં એક સાથે એક જ રાતમાં 4 દુકાન અને એક મકાનમાં ચોરો ત્રાટક્યા હતા. આમ છતાં પોલીસને ભનક પણ લાગી નહીં. ઊંઘતી રહી પોલીસ. ત્યારે પોલીસને જગાડવા માટે ગ્રામજનોએ અનોખો વિરોધ કર્યો હતો. લોકોએ મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસ સ્ટેશને પહોંચી હલ્લાબોલ કર્યો. વેપારીઓ અને ગ્રામજનોએ પોલીસ પેટ્રોલિંગ વધારવા અને ચોરોને પકડવાની માંગ કરી. પોલીસની કામગીરી ઉપર ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા. પૂરતો વીજ પુરવઠો ન મળતા લીંબડીના લોકો લાલઘોમ. પૂરતો વીજ પુરવઠો ન મળતા લીંબડીના પાંદરી ગામના લોકો વિફર્યા. કાળઝાળ ગરમીમાં લોકો એસી વગર રહી શકતા નથી, ત્યારે સુરેન્દ્રનગરના પાંદરી ગામે વીજ ધાંધિયા શરૂ થઈ ગયા. પીજીવીસીએલ દ્વારા પાંદરી ગામમાં પૂરતો વીજ પુરવઠો આપવામાં આવતો નથી, જેથી લોકો ભારે તાપથી કંટાળી ગયા. અનેક વખત રજૂઆત કરવા છતાં વીજ તંત્ર ન જાગતા અંતે લોકો રોડ પર ઉતરી આવ્યા. લીંબડી પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી હોબાળો મચાવ્યો. લીંબડી રાણપુર રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો. રોડની વચ્ચે ઊભા રહી ગયા હતા. ચક્કાજામ કર્યો હતો, જેથી રોડની બંને બાજુ ટ્રાફિક જામ સર્જાયો. ગ્રામ લોકોનો આરોપ છે કે ગામમાં પીવાનું પાણી, રસ્તા, નિયમિત વીજ પુરવઠો સહિતની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. ત્યારે રોડ પર સૂત્રોચ્ચાર કરી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી. વડોદરાના વાઘોડિયામાં સ્માર્ટ મીટરને લઈને લોકોએ હોબાળો મચાવ્યો. લોકોનો આરોપ છે કે જાણ કર્યા વગર જ સ્માર્ટ મીટર લગાવી દીધા છે. લાઇબ્રેરી, બજાર અને નાની ભાગોળ વિસ્તારમાં વિરોધ કર્યો હતો અને સાથે જ રોષે ભરાયેલા લોકોએ સ્માર્ટ મીટર લગાવવા માટે આવેલ કર્મીઓને લોકોએ આડે હાથ લીધા. લોકોનો આરોપ છે કે જાણ કર્યા વગર જૂના મીટર કાઢી અને સ્માર્ટ મીટર લગાવી દીધા છે. સ્થાનિક લોકોએ કર્મીઓ પાસે ફરીથી જૂના મીટર લગાવડાવ્યા. લોકોએ કહ્યું છે કે 6 મહિના પછી સંતોષ જણાશે તો ફરીથી સ્માર્ટ મીટર લગાવીશું. સ્માર્ટ મીટરથી વીજ બિલ વધારે આવશે તેવી લોકોમાં દહેશત છે. લોકોના વિરોધને જોતા સ્માર્ટ મીટરની કામગીરી હાલ સ્થગિત રાખવામાં આવી છે. આ તરફ વડોદરાના તાંદલજા વિસ્તારના રોડ ઓક્સિજન પર ખાડામાં ઓક્સિજનના બાટલા મૂકી અનોખો વિરોધ. પહેલા કર્યા સૂત્રોચ્ચાર, પછી ખાડામાં ઓક્સિજનના બાટલા અને માસ્કથી આપ્યો ઓક્સિજન. વડોદરાના તાંદલજા વિસ્તારમાં રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. લોકો બિસ્માર રોડથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉપરથી રોડ પર મહાનગરપાલિકાએ મસ્ત મોટા ખાડા ખોદી રાખ્યા છે. ગટર નાખવા કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર ખાડા ખોદતા લોકોને વાહન ચલાવવા રોડ શોધવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરાંત ખાડાની ફરતે બેરિકેડિંગ, સાઇનબોર્ડ ન મૂકતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, જેને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો.
યુવાનો ઓક્સિજનના બાટલા માસ્ક સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા. ખાડા ઓક્સિજન પર હોવાના સૂત્રોચ્ચાર કરી ખાડામાં ઓક્સિજનના બાટલા મૂકી માસ્કથી ઓક્સિજન આપવાનો પ્રતિકાત્મક વિરોધ કર્યો. અનોખા વિરોધથી રોડ હાલમાં ઓક્સિજન પર હોવાની વ્યથા દર્શાવી. ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરી. કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપી કામગીરી થાય તેવી માંગ કરી. જાતિનો દાખલો કઢાવવા માટે હવે શરૂ થયું દંગલ. આધાર કાર્ડ અપડેટ, જન્મના દાખલા અને રાશન કાર્ડની લાઇનથી કંટાળીને હવે જાતિનો દાખલો કઢાવવા માટે લોકોને લાઇનમાં ઊભા રહેવું પડ્યું છે. રાજ્યમાં જાતિ, આવકના દાખલા અને નોન ક્રીમી માટે લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં જાતિના દાખલા મેળવવા માટે લાંબી કતાર લાગી રહી છે. અમદાવાદ શહેરમાં ફક્ત એક જ સેન્ટર હોવાથી લાંબી લાઇન લાગે છે. સવારે 6 વાગ્યાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે. આમ છતાં લોકોનો વારો નથી આવતો. નવા શૈક્ષણિક સત્ર પહેલા લોકોને દાખલાની જરૂર હોવાથી લોકો વેકેશન છોડી દાખલા માટે ધંધે લાગી ગયા છે. ફોર્મ લીધા બાદ જમા કરાવવા માટે પડોજણ છે, જેમાં ખાસ કરીને થલતેજ, વસ્ત્રાલ, ઓઢવ, સરખેજ જેવા વિસ્તારોથી વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. આ સાથે એક દાખલા માટે ઓછામાં ઓછા 3 જેટલા ધક્કા ખાવાનો વારો આવે છે. 80 કિલોમીટરથી વધુનો વિસ્તાર ધરાવતા શહેરમાં ફક્ત એક જ સેન્ટર હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. હવે શહેરના અન્ય વિસ્તારમાં પણ સેન્ટર શરૂ કરવા માટે માંગ કરાઈ છે. જાતિનો દાખલો વિદ્યાર્થીઓ ઝડપથી મેળવી શકે તે માટે કેમ્પ અને દરેક કચેરીએ ફોર્મ લેવા માટે વધુ ટેબલ રાખવા લોકોની માંગણી છે. બીજી તરફ જિલ્લા નાયબ નિયામકનું કહેવું છે કે અલગ અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. સવારે 9:15 વાગે શરૂ કરવામાં આવે છે અને રોજના 450 થી 500 પ્રમાણપત્ર આપવામાં આવે છે. નર્મદામાં એસઓયુમાં 34 દુકાન અને 10 મકાનના ડિમોલિશનનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. આદિવાસી સમાજના લોકો ચૈતર વસાવાને મળ્યા અને પોતાની આપવીતી જણાવી. વસાવાએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી અને સરકારને અલ્ટિમેટમ આપ્યું. ચૈતર વસાવાએ મૂળ જગ્યાએ દુકાન અને ઝૂંપડા બાંધી આપવા માટે માંગ કરી છે. સાથે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે 15 દિવસમાં ઉકેલ નહીં આવે તો એસઓયુમાં વિરોધ કરવામાં આવશે. એસઓયુમાં પ્રવાસીઓને આવતા અટકાવશે. ચૈતરે એવું પણ કહ્યું છે કે જે દિવસે કાયદો બાજુમાં મૂકીશું તે દિવસે મુશ્કેલી વધુ થશે. લો બોલો. હવે અમદાવાદના ગ્વાલિયાના છોલે ભટુરેમાંથી વંદા નીકળ્યા. આ બે તસવીરો નિહાળ્યા બાદ બહારનું ખાવાના શોખીનો વધુ પડતા સાવધાન થઈ જશે. હજુ તો 2 દિવસ પહેલા હેવમોર આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળી નીકળ્યા બાદ હવે ગ્વાલિયાના છોલેમાંથી વંદા નીકળતા ખળભળાટ મચી ગયો. અમદાવાદના રેસ્ટોરન્ટના નામ મોટા અને કામ ખોટા હોય તેવું આ ઘટના પરથી લાગે છે. શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ગ્વાલિયા સ્વીટ નામની રેસ્ટોરન્ટમાંથી સરખેજના પરિવારે ઓનલાઈન છોલે ભટુરે મંગાવતા તેમાંથી 2 વંદા નીકળતા પરિવાર ચોંકી ગયો. છોલેમાંથી 2 વંદા નીકળતા તાત્કાલિક કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી, જેના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દોડતી થઈ. ટીમ દ્વારા ગ્વાલિયા સ્વીટ્સમાંથી તપાસ કરવામાં આવી અને 25,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો. કોઈ પણ પ્રકારની આવી ઘટના ફરીથી ન બને તેનું ધ્યાન રાખવા માટે પણ સૂચના આપવામાં આવી. જીપીએસસીમાં હસમુખ પટેલ સામે ઉઠ્યા સવાલ. ઓબીસી, એસસી, એસટી સાથે અન્યાયનો આક્ષેપ. ઓબીસી, એસસી અને એસટી વર્ગના ઉમેદવાર ભલે ગમે તેવા હોશિયાર હોય, લેખિત પરીક્ષામાં છપ્પરફાડ માર્ક્સ લાવે, પરંતુ ઇન્ટરવ્યુમાં તો એનો ખેલ ખતમ જ કરી નાખવાનો. જીપીએસસીમાં હાલ કંઈક આવું ચાલતું હોવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. આઈપીએસ હસમુખ પટેલે, જે જીપીએસસીના ચેરમેન છે, એ જીપીએસસી દ્વારા એસસી, એસટી અને ઓબીસી ઉમેદવાર સાથે અન્યાય કરાઈ રહ્યાનો ગંભીર આરોપ લાગતા હડકંપ મચી ગયો છે. ખુદ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય હરિભાઈ ચૌધરીએ આ બાબતે પત્ર લખીને મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું છે. અક્ષર એકેડેમીના ડાયરેક્ટર બીસી રાઠોડે તો આંકડા સાથે અન્યાયના આરોપ લગાવ્યા છે. આરોપ છે કે લેખિત પરીક્ષામાં સારું પરિણામ લાવનારા એસસી, એસટી, ઓબીસી જેવા અનામત વર્ગના વિદ્યાર્થીઓને જાણી જોઈને ઇન્ટરવ્યુમાં નાપાસ કરાઈ રહ્યા છે અથવા તો ઓછા માર્ક્સ અપાઈ રહ્યા છે. પ્રોફેસર રાઠોડે તો એવો દાવો કર્યો છે કે ઓછા માર્ક્સ આપવા પાછળ જીપીએસસીનો ઉદ્દેશ ઓબીસી, એસસી અને એસટી વર્ગના ઉમેદવારોને ઓપન કેટેગરીમાં સ્થાન ન મળે એવો છે. કારણ કે જો વધુ માર્ક્સ આવે તો અનામત વર્ગના ઉમેદવારોને ઓપનમાં ગણવા પડે. આ સમગ્ર ગણગણાટ 22 એપ્રિલે જ્યારે યુપીએસસીનું રિઝલ્ટ જાહેર થયું ત્યારથી ચાલી રહ્યો છે. કારણ કે જીપીએસસીમાં જે વિપુલ ચૌધરીને નાપાસ કરાયો હતો, એ વિપુલે યુપીએસસીમાં ભારતભરમાં 348મો રેન્ક પ્રાપ્ત કર્યો. વિપુલ ચૌધરીને જીપીએસસી મેન્સમાં 429 માર્ક લાવ્યા હતા, પરંતુ તેને ઇન્ટરવ્યુમાં માત્ર 20 માર્ક્સ આપીને નાપાસ કરાયો હતો. આ જ કારણથી જીપીએસસી સામે સવાલો ઉઠી રહ્યા હતા.
જેમાં હવે વધારે ઘી હોમાઈ રહ્યું છે. એસસી, એસટી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો જો જનરલ કેટેગરી કરતાં વધુ માર્ક્સ લાવે તો એમને ઓપનમાં લઈ જવા પડે. એટલે એમને ઓપનમાં જતાં રોકવા માટે અહીંયા જાણી જોઈને માર્ક્સ ઓછા આપ્યા છે. આ સીધો આટલો ડિફરન્ટ હોય તો આપણે કોઈ પણ બતાવે તો કોઈ પણ એમ ના કહી શકે કે આની અંદર કંઈ ના કંઈ રંધાયું ના હોય એવું હોઈ ના શકે. અને એ કંઈ ના કંઈક થયું છે. હકીકત છે એસટી, એસસી, ઓબીસીના લોકોને આમાં નુકસાન થઈ રહ્યું છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની પાકિસ્તાનની ચેતવણી આ તો ટ્રેલર હતું. સમય આવે દુનિયાને ફિલ્મ દેખાડીશું. ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है. जो कुछ भी हुआ वो सिर्फ एक ट्रेलर मारना था. अब सही जब सही समय आएगा, जब भी सही समय आएगा तो हम पूरी पिक्चर भी दुनिया को दिखाएंगे. हमने पाकिस्तान को बिहेवियर के आधार पर अभी प्रोबेशन पर रखा हुआ है. यदि उसका बिहेवियर सुधरता है तब तक ठीक, और यदि बिहेवियर में फिर से गड़बड़ी आती है तो उसको कड़े से कड़ा दंड दिया जाएगा. આ હુંકાર, આ ચેતવણી અને ભારતના દમની વાત રક્ષામંત્રી રાજનાથસિંહે કચ્છના ભુજમાં કરી. ઓપરેશન સિંદૂર બાદ દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. રાજનાથસિંહ સૌથી પહેલા દિલ્હીથી સીધા ભુજ પહોંચ્યા. ભુજ એરબેઝની મુલાકાત લીધી. એરફોર્સ, બીએસએફ અને આર્મીના અધિકારીઓ જવાનો સાથે ચર્ચા કરી. બાદમાં જવાનોનું મોઢું મીઠું કરાવ્યું. જવાનોનો જુસ્સો વધારવા સંબોધન કર્યું. સૈનિકોનો જુસ્સો વધારવા રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભુજ 1965 અને 1971ના યુદ્ધમાં આપણી જીતનું સાક્ષી રહ્યું છે. આજે પણ તે ઓપરેશન સિંદૂરની સફળતાનું સાક્ષી છે. ભારતે ધોળા દિવસે પાકિસ્તાનને તારા દેખાડ્યા છે. નવું ભારત સહન નથી કરતું, પલટવાર કરે છે. સાથે જ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે ઓપરેશન સિંદૂર ખતમ નથી થયું. આ ટ્રેલર હતું. સમય આવશે તો પિક્ચર બતાવીશું. જવાનોની મુલાકાત લીધા બાદ રક્ષામંત્રી સ્મૃતિ વન અર્થક્વેક મ્યુઝિયમની મુલાકાતે પહોંચ્યા. મ્યુઝિયમમાં ભૂકંપ સમયે કેવી સ્થિતિ હોય છે તેના માટેના રિયલ ટાઈમ આપાતકાલીન સ્થિતિનો પણ અનુભવ કર્યો. ભૂકંપ દિવંગતોને પણ શ્રદ્ધાંજલિ પાઠવી. 2 દિવસમાં અમિત શાહ ગાંધીનગર, અમદાવાદને આપશે કરોડો રૂપિયાની ભેટ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 મે અને 18 મે એમ 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ 2 દિવસના પ્રવાસ દરમિયાન અમિત શાહ ગાંધીનગર અને અમદાવાદને કરોડો રૂપિયાની વિકાસ કામોની ભેટ આપશે. કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિસ્તારના વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ 2 દિવસમાં તે 10 જેટલા કાર્યક્રમમાં સામેલ થશે. અમદાવાદમાં 117 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે. ઉપરાંત ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, ઓગમેન્ટેશન, પિંક ટોયલેટ, રેન બસેરા સ્કૂલ, નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના વિકાસ કામોનું લોકાર્પણ કરશે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલકત જપ્ત. હર્ષ સંઘવીએ કામગીરી વખાણી. ગુજરાતમાં હવે રાજ્ય સરકાર વ્યાજખોરો પર સ્ટ્રાઇકની તૈયારીમાં છે. સુરતમાં ડુમસ વિસ્તારમાં નવા રોડના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીધામ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરીને કહ્યું કે ગુજરાત તો બરાબર, પણ દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય. ગુના પછી ગુજસી ટોક કરવામાં આવે, સાથોસાથ વ્યાજથી બનાવેલી પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટીની આવનારા દિવસોમાં હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં તે રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે. તો કોઈએ વટ પાડવા લીધેલા ગન લાયસન્સ પણ રદ થશે. હર્ષ સંઘવી વિવિધ વિકાસ કામના લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીંથી સુરતથી ડુમસ જતો નવો રોડ ખુલ્લો મૂક્યો. હવે સુરતીઓને ડુમસ જવામાં ટ્રાફિકનો સામનો નહીં કરવો પડે. આ પ્રકલ્પની સાથે 157 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઇટ અને 674 લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇનનું કામ પણ હાથ ધરાયું છે, જે સમગ્ર માર્ગને આધુનિક બનાવી રહ્યું છે. દેશના ઇતિહાસમાં સૌથી વધારે વ્યાજખોરો ઉપર સ્ટ્રાઇક કરવાનું કામ ગુજરાત પોલીસે છેલ્લા 2 વર્ષમાં કર્યું છે. બાળમાં હેલિકોપ્ટરમાં જાન આવતા આખું ગામ ભેગું થયું. અરવલ્લીના બાયડના પાતેરા ગામે વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને આવતા જોવા માટે આખું ગામ ઉમટ્યું. ગામમાં હેલિકોપ્ટર આવતા ગ્રામજનો કુતૂહલ સાથે જોવા ભેગા થયા. કપડવંજના ફાતિયાબાદ ગામના કિશન સોઢા પરમારના લગ્ન પાતેરા ગામના વૈશાલી સોલંકી સાથે નક્કી થયા. લગ્નના દિવસે વરરાજા કિશનસિંહ હેલિકોપ્ટરમાં બેસીને આ રીતે પાતેરા ગામમાં પહોંચ્યા, જ્યાં તેમના સ્વાગત માટે કન્યા પક્ષ સહિત આખું ગામ ઉમટ્યું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક સ્ટેન્ડને રોહિત શર્માનું નામ અપાયું છે. રોહિત શર્માને અપાયેલા સન્માન અંગે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન
નીતા અંબાણીએ અભિનંદન પાઠવ્યા. તેઓએ જણાવ્યું છે કે અભિનંદન રોહિત વાનખેડે તેના પ્રિય પુત્રોમાંના એકનું સન્માન કરે છે. તે હવે ફક્ત તમારી યાદો જ નહીં પણ તમારું નામ પણ વહન કરે છે. દરેક યુવા ક્રિકેટર માટે પ્રેરણાનું આ કાયમી ચિહ્ન છે. વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્મા સ્ટેન્ડને રોહિત શર્માનું નામ અપાયું છે, જેને લઈને નીતાબેને આ વાત કરી છે, અભિનંદન પાઠવ્યા છે, શાબાશી પણ આપી છે અને નવા જે ઉભરતા ખેલાડીઓ છે તેમના માટે પણ આ પ્રેરણારૂપ સાબિત થશે. તો રોહિત શર્માએ ખાસ આ સન્માન મેળવ્યું છે. નીતા અંબાણીએ પણ અભિનંદન પાઠવ્યા. મહામંદી વચ્ચે એક વૈભવી ક્રૂઝ શિપ અલંગમાં આવી પહોંચ્યું છે. આ શિપ રીસાયકલિંગ યાર્ડમાં તોડી પાડવા માટે આવ્યું છે અને ગુરુવારે સાંજે અલંગના પ્લોટ નંબર 15 પર જહાજને દરિયા કિનારે રાખવામાં આવ્યું હતું. હવે સરકારી પ્રક્રિયાઓ પછી જહાજને તોડવાનું કામ શરૂ થશે. આ ક્રૂઝ શિપ રાઇટ વર્ષ 1980માં બનાવવામાં આવ્યું હતું અને જહાજમાં કુલ 10 માળ આધુનિક સુવિધાઓ સાથે 476 કેબિન છે. આ ક્રૂઝમાં 1409 મુસાફરો, 300 ક્રૂ સમાવવાની ક્ષમતા છે. ક્રૂઝ શિપમાં 4 રેસ્ટોરન્ટ, 2 જીમ, 2 સ્વિમિંગ પૂલ, થિયેટર, ગેમિંગ ઝોન, સ્પા, મિની શોપિંગ એરિયા અને 3 બાર રૂમ પણ છે.